માવાનો કે ચોકલેટનો ઉપયોગ કર્યા વગર શીંગ ચોકલેટ બરફી બનાવીશું। એકદમ સોફ્ટ તૈયાર થાય છે। 2 કપ શિંગદાણા લીધા છે। 1 કપ ખાંડ લેવાની છે। શીંગને 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। 3 મિનિટ જેવું થઈ ગયું છે। શીંગ 2 ભાગમાં ડિવાઈડ થવા લાગી છે અને ફોતરા પણ સહેલાઈથી અલગ થવા લાગ્યા છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। શીંગને એક પ્લેટમાં કાઢી લઈશું। શીંગ ગરમ હોય ત્યારે જ ફોતરા અલગ કરી લેવા। મિક્સર જારમાં શિંગદાણા ઉમેરીએ અને બરાબર પાવડર તૈયાર કરી લઈશું। તેલ છૂટું ના પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવું। આ રીતનો બારીક પાવડર તૈયાર છે। બધો પાવડર તૈયાર કરી લઈશું। ફ્લેવર માટે એલચી પાવડર 4 મોટી ચમચી મિલ્ક પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। ચાસણી બનાવી લઈશું। 1 કપ ખાંડ સાથે અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે। ખાંડ બધી પીગળી ગઈ છે। હજી થોડી વાર માટે થવા દઈશું। તાર ચેક કરી લઈશું। 1 તારની ચાસણી તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। કોકો પાવડર ઉમેરીએ। 2 ચમચી જેટલો કોકો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। આ સમયે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે અને હવે તૈયાર કરેલું મિક્સર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે। 1 ચમચી ઘી ઉમેરીએ। ગેસની ફ્લેમ ચાલુ કરીને પેનની સપાટી છોડવા લાગે ત્યાં સુધી થવા દઈશું। બરફી માટેનું મિક્સર રેડી છે। ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં બરફીનું મિક્સર ઉમેરીને બરાબર સેટ કરી લઈએ। ઉપરથી કાજુના ટુકડા ઉમેરીએ। 1 કલાક માટે સેટ થવા દઈશું। 1 કલાક પછી પીસ કરી લઈએ। એકદમ સોફ્ટ મોંમાં મૂકતા પીગળી જાય એવી બરફી તૈયાર છે।